થી જ્યાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સરકારે લીધો છે મોટો ફેસલો। સરકારી અને મદદનીશ સરકારી વકીલ હવેથી ગૃહ વિભાગ અંતર્ગત કરશે કામગીરી। સરકારી વિભાગોમાં એક સૂત્રતા આવે તે માટે સરકારનો આ પ્રયત્ન। સરકારી વકીલોને ગૃહ વિભાગ હેઠળ લાવવાથી કાર્યપ્રણાલીમાં સુધારો કરવાનો ફેસલો લેવાયો છે। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પણ હવેથી ગૃહ વિભાગ અંતર્ગત કામગીરી કરશે। અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદો અને વ્યવસ્થા માટે વ્યક્ત કરી હતી ચિંતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું મોટો ફેરફાર થશે આનાથી? ન્યાયિક પ્રણાલીમાં ફેરફાર આવે તે હેતુથી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર સતત જે કામગીરી છે તે કરી રહી છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વાત કરવામાં આવે તો તાજેતરમાં જે 3 નવા કાયદા લાવવામાં આવ્યા છે તેમાં ફોજદારી જે કાર્યવાહી ચાલે છે તેને લઈને કેટલાક સુધારા છે તે કરવામાં આવ્યા છે। ખાસ કાયદો અને વ્યવસ્થા, પોલીસ અને વકીલ આ બંનેમાં એક સૂત્રતા જળવાઈ રહે તો જે કેસ પુરવાર કરવામાં સરળતા રહે છે તે પ્રકારનું આયોજન છે, સ્વપ્ન છે તે અમિત શાહનું રહ્યું છે અને તે જ દિશામાં ગુજરાત સરકાર પણ સતત જે કામગીરી છે તે કરી રહી છે। મુખ્યમંત્રીના આદેશ બાદ જે રાજ્યનું કાયદા વિભાગ છે તેમના દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફોજદારી કેસોને લગતા જે ચુકાદા સામેની અપીલની જોગવાઈવાળા કેસોમાં કેટલાક લોકો જે સંકળાયેલા છે તેમની કામગીરી, આ ઉપરાંત જે મદદનીશ સરકારી વકીલો છે તેમની કામગીરી અત્યાર સુધી કાયદા વિભાગ અંતર્ગત આવતી હતી તેના સ્થાને હવે આ તમામ કામગીરી ગૃહ વિભાગ કરશે। એટલે કે પોલીસ અને વકીલ આ તમામ કામગીરીમાં સમન્વય સાથે રાખીને આગળ વધશે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।